હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ઇંગ્લિશમાં યુનિટ 2 યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ એમાં આજે આપણે એક્ટિવિટી 8 ધ બબુલ ઇઝ બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ, બાવળ સુંદર છે શું નથી તે, શું તે સુંદર નથી તે એવું કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, હકાર વાક્યનો ક્વેશ્ચન ટેગ નકાર બનતો હોય છે, નકાર વાક્યનો ક્વેશ્ચન ટેગ હકાર બનતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 8 ધ બબુલ ઇઝ બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ, બાવળ સુંદર છે શું નથી તે, એની ટૂંકમાં સમજ મેળવીએ. કે એક જંગલમાં બાવળનું વૃક્ષ હતું. તેને સીધી ડાળીઓ હતી અને દરેક પાંદડાના છેડાની નીચેના ભાગમાં કાંટા હતા. એણે બીજા વૃક્ષોને જોયા અને વૃક્ષોને જોયા પછી એને થયું કે બીજા બધા વૃક્ષોના પાંદડા કેવા ગોળ, સાંકડા અને પહોળા છે. બાવળ દુઃખી થઈ ગયું અને પોતાના પાંદડા અને કાંટા તરફ જોયું અને બોલ્યું, મારા પાંદડા ખૂબ નાના અને અનાકર્ષક છે. હું બીજા વૃક્ષોની જેવો સુંદર પણ નથી અને મારા કાંટાને હું ધિક્કારું છું. એ રીતે બાવળ ઉદાસ થઈને રડતો હતો ત્યારે વનદેવી પ્રગટ થયા અને વનદેવીએ કીધું, બાવળ શું થયું, કેમ ઉદાસ દેખાય છે? ત્યારે બાવળે કીધું, મારા ઝીણા પાંદડા મને ગમતા નથી અને મને જે કાંટા છે એ પણ મને ગમતા નથી. મારે સોનેરી પાંદડા હોવા જોઈએ અને કાંટા તો બિલકુલ ના હોવા જોઈએ. એટલે વનદેવીએ તેને કહ્યું કે આજે તારા ઝીણા પાંદડા અને કાંટા તારા રક્ષણ કરવા માટે છે અને તારા પાંદડા પણ ઉત્તમ છે. એટલે બાવળનું વૃક્ષ કહે છે, હું દેખાવડું હોવું જોઈએ, મને વરદાન આપો કે મારા પાંદડા સોનેરી થઈ જાય. અને વનદેવીએ બાવળના થડને સ્પર્શ કર્યો અને બીજી જ સવારે કે છે બાવળનું જે પાંદડા છે એ સોનેરી થઈ ગયા. જ્યારે જંગલમાંથી લોકો પસાર થતા હતા, સોનેરી પાંદડા જોયા એટલે લોકો તોડવા લાગ્યા. અને એક માણસે તો વળી એવું પણ કીધું કે આ પાંદડા હું વેચીશ અને મારા કુટુંબીજનોને અને ઘરનું ભરણ પોષણ કરીશ અને વસ્તુઓ ખરીદીશ. જ્યારે લોકો બધા પાંદડા તોડીને લઈ ગયા, બાવળનું ઝાડ છે પાંદડા વિનાનું કદરૂપું લાગતું હતું એટલે ફરી રડવા લાગ્યું. ફરી 3 દિવસ પછી વનદેવી પ્રગટ થાય છે. પ્રિય બાવળ, તું કેમ ઉદાસ દેખાય છે? સોનેરી પાંદડા ક્યાં છે? મેં તો તને સોનેરી પાંદડાનું વરદાન આપ્યું હતું. એટલે બાવળ એવું કહે છે કે અહીંયા જે થોડા લોકો પસાર થયા હતા એ સોનેરી પાંદડાઓ ચોરીને લઈ ગયા. વિદ્યાર્થી મિત્રો, બાવળ એવું રડે છે અને પછી કહે છે, મને કાચના ચળકતા પાંદડા આપો અને મારા કાંટા કાઢવાનું ભૂલશો નહીં. અને વનદેવી ફરીથી બાવળના થડને સ્પર્શ કર્યું અને બીજી જ સવારે કાચના ચળકતા પાંદડા થઈ ગયા અને એ જોઈને બાવળ ખૂબ જ ખુશ થઈ ગયું, આનંદથી નાચવા લાગ્યું અને કહે છે કેવું શાઇનિંગ વાળું ટ્રીઝ કે હું દેખાઉં છું. પણ એ પણ એને લાંબો સમય એની ખુશી આ વખતે પણ ટકી નહીં. જોરથી પવન ફૂંકાવા લાગ્યો અને બાવળના જે ચળકતા કાચના પાંદડા હતા એકબીજા સાથે અથડાઈને તૂટી ગયા અને બાવળ ફરીથી પાંદડા વગરનું કદરૂપું થઈ ગયું. વિદ્યાર્થી મિત્રો, ફરીથી બાવળ રડવા લાગ્યું અને ફરીથી વનદેવી પ્રગટ થયા, તું કેમ રડે છે? ત્યારે બાવળે કહ્યું કે આ ક્રૂર પવન આવ્યો અને મારા પાંદડા તૂટી ગયા અને હું કદરૂપું થઈ ગયું. હવે મને સુંવાળા, લીલા અને પહોળા એવા પાંદડા આપો. વનદેવીએ એને સ્પર્શ કર્યો અને કહે છે કે જા, તને એવું થઈ જશે. અને બીજી સવારે એને સુંવાળા લીલા પાંદડા આવી ગયા. પણ આ ખુશી પણ એની લાંબો સમય ટકી નહીં.
વિદ્યાર્થી મિત્રો, ત્યાંથી 3 બકરીઓ પસાર થતી હતી અને તેમને સખત ભૂખ લાગી હતી. તેઓ એ પાંદડા ખાવા લાગી. બાવળના વૃક્ષે ખૂબ તેમને વિનંતી કરી, પરંતુ તેઓ ખૂબ ભૂખી હતી અને તેના બધા જ પાંદડા ખાઈ ગઈ. આ વખતે પણ જે બાવળ છે એ પાંદડા વિનાનું થઈ ગયું. વિદ્યાર્થી મિત્રો, ફરીથી બાવળ રડવા લાગ્યું અને ફરીથી વનદેવી પ્રગટ થયા અને વનદેવી એને બાવળ કહે છે, હું તને છેલ્લી તક આપું છું, તું શું ઈચ્છે છે, તું મને જણાવી દે. એટલે બાવળ એવું કહે છે, હું પાઠ ભણ્યો છું, મને બોધપાઠ મળ્યો છે. મારે સોનેરી પાંદડા, કાચના પાંદડા અથવા પહોળા કૂણા પાંદડા નથી જોઈતા. મારે તો સાચું જ બાવળનું વૃક્ષ થવું છે. મહેરબાની કરી મને મારા પાંદડા અને લાંબા સફેદ કાંટા પાછા આપી દો. હું હંમેશની માફક સદા ખુશ અને સંતુષ્ટ રહીશ. અને વનદેવીએ એ બાવળને તથાસ્તુ કરીને એક કાંટા અને ઝીણા પાંદડા પાછા આપ્યા. અને તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આજે પણ બાવળનું વૃક્ષ મૂળ લીલા સદાબહાર પાંદડા અને પોશાકમાં હંમેશા માટે ખુશ ઊભું રહ્યું છે. તમે વિદ્યાર્થી મિત્રો બાવળનું વૃક્ષ જોયું હશે તો તમને ખ્યાલ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ટેક્સ્ટ રિલેટેડ અભ્યાસ કરીશું. હું વાંચીશ અને તમને સમજાવીશ, તમારે એ સમજવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો અભ્યાસ કરીએ. એક્ટિવિટી 8, રીડ ધ સ્ટોરી. વાર્તા વાંચો. The bubble is beautiful, isn't it? Bubble is beautiful, isn't it? બાવળનું વૃક્ષ સુંદર છે, નથી તે સુંદર? હું રીડિંગ કરું છું. There was a bubble tree in a forest. એક જંગલમાં બાવળનું વૃક્ષ હતું. It has straight branches. Straight બેટા વિદ્યાર્થી મિત્રો સીધી ડાળીઓ હતી. સ્ટ્રેટ એટલે સીધી, બ્રાન્ચીસ એટલે ડાળીઓ. It had long white thorns at the base of each leaf tail. લોંગ એટલે લાંબા, વ્હાઇટ એટલે સફેદ, થ્રોન એટલે કાંટા, એટ બેઝ ઓફ ઈચ લીફ ટેલ દરેક પાંદડાના છેડાની નીચેના ભાગમાં તેને કાંટા હતા. વન ડે ઇટ લુક્ડ એટ ધ લીવ્સ ઓફ અધર ટ્રીઝ. એક દિવસે તેણે બીજા વૃક્ષના પાંદડા જોયા. ધ લીવ્સ હેડ ડિફરન્ટ શેપ. અને બીજા વૃક્ષના પાંદડાના આકારો જુદા જુદા હતા. રાઉન્ડ કોઈ ગોળ, નેરો કોઈ સાંકડા, એન્ડ બ્રોડ કોઈ પહોળા. વિદ્યાર્થી મિત્રો, બાવળનું વૃક્ષ એને સીધી ડાળીઓ હતી, એને ઝીણા પાંદડા અને પાંદડાના પાછળના ભાગમાં કાંટા હતા. એટલે બીજા વૃક્ષના પાંદડા જોયા પછી એ મનમાં વિચાર કરે છે, ધ બબુલ ટ્રી લુક્ડ સેડલી એટ ઇટ્સ લીવ્સ એન્ડ થ્રોન્સ. અને બબુલના જે વૃક્ષ, બાવળનું વૃક્ષ દુઃખી થઈને તેના પાંદડા અને કાંટા તરફ જોવે છે. ઇટ સેડ ટુ ઇટ સેલ્ફ. તે પોતાની જાતે બોલ્યું, માય લીવ્સ આર વેરી સ્મોલ એન્ડ અનએટ્રેક્ટિવ. સ્મોલ એટલે નાના, અનએટ્રેક્ટિવ અનાકર્ષક, આકર્ષણ ન પમાડે તેવા, એટ્રેક્ટિવ આકર્ષણ પમાડે તેવું, આ અનાકર્ષક આકર્ષણ ન પમાડે તેવા. મારા પાંદડા કેવા નાના અને અનાકર્ષક છે. They are not like the cute leaves of other trees. અને બીજા વૃક્ષના પાંદડાના જેવા સુંદર નથી. And I hate my thorns too. અને હું મારા કાંટાને પણ કે છે ધિક્કારું છું. મને જે કાંટા છે એને પણ હું ધિક્કારું છું. વનદેવી heard બબુલ said words. Here નું ભૂતકાળ આપ્યું છે heard. વનદેવીએ આ બાવળના વૃક્ષના આ દુઃખી શબ્દો સાંભળ્યા. સી અપિયર, અપિયર એટલે દેખાવું. બિફોર ઇટ એન્ડ સેડ, તેઓ તેની સામે પ્રગટ થયા, દેખાયા અને બોલ્યા, ડિયર બબુલ, વાલા બાવળ, યુ લુક
વેરી અપસેટ. તું ખૂબ ઉદાસ દેખાય છે. બબુલ સેડ, બાવળનું વૃક્ષ બોલ્યું. ઓ યસ, અરે હા. આઈ એમ, હા હું ઉદાસ છું. હા હું ઉદાસ છું. બટ વાય, પરંતુ કેમ? આસ્ક્ડ વનદેવી, વનદેવીએ પૂછ્યું. બીકોઝ આઈ ડોન્ટ લાઈક માય ટાઇની લીવ્સ, કારણ કે મને મારા ઝીણા પાંદડા ગમતા નથી. આઈ શુડ હેવ ગોલ્ડન લીવ્સ એન્ડ નો થ્રોન એટ ઓલ, મારે સોનેરી પાંદડા હોવા જોઈએ અને કાંટા તો બિલકુલ ના હોવા જોઈએ. આઈ થિંક યુ હેવ એક્સલન્ટ લીવ એન્ડ થ્રોન્સ ટુ પ્રોટેક્ટ યોર સેલ્ફ, સેડ વનદેવી. એટલે વનદેવીએ કહ્યું, મને લાગે છે કે તારી પાસે પોતાનું રક્ષણ કરવા ઉત્તમ પાંદડા અને કાંટા છે. બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ, પણ હું દેખાવડું પણ હોવું જોઈએ. પ્લીઝ રિમૂવ માય થ્રોન્સ એન્ડ બ્લેસ મી, મારા કાંટા દૂર કરો અને મને આશીર્વાદ આપો. વિથ ગોલ્ડન લીવ્સ, અને મને સોનેરી પાંદડાનું વરદાન આપો. રિક્વેસ્ટેડ ધ બબુલ, આવું બાવળનું વૃક્ષ બોલ્યું. વનદેવી ટચ ઇટ્સ ટ્રંક વિથ હર મેજિક સ્ટિક એન્ડ ડિસઅપિયર. જે વનદેવી હતા એ એના ટ્રંક એટલે થડ, મેજિક ટ્રીક એટલે જાદુઈ લાકડી, મેજિક સ્ટિક જાદુઈ લાકડી વડે એ તેના થડને અડાડી અને પછી ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. ધ નેક્સ્ટ મોર્નિંગ, એટલે કે બીજી સવારે, leaves of the bubble trees change into shining golden leaves. અને બીજી સવારે તો બાવળના પાંદડા ચમકતા સોનેરી પાંદડા થઈ ગયા. It had no thorns at all, તેને કાંટા બિલકુલ નહોતા. The bubble tree looked beautiful and very happy, but its happiness did not last long. બાવળનું ઝાડ ખૂબ જ સુંદર અને ખુશ દેખાતું હતું, પણ તેની ખુશી લાંબો સમય ટકી નહીં. Some people passing through the forest look at this wonderful tree. જંગલમાંથી પસાર થતા થોડા લોકોએ આ અદ્ભુત ઝાડને જોયું. They saw the golden leaves, તેમણે સોનેરી પાંદડા જોયા. And started plucking them. પ્લક એટલે ચૂંટવું, તોડી લેવું, અને પછી તેમણે તોડવાનું શરૂ કરી દીધું. The bubble tree begged. બાવળનું વૃક્ષ વિનંતી કાલાવાલા કરવા લાગ્યું. begged એટલે વિનંતી કરવી. Please don't take my golden leaves. મહેરબાની કરીને મારા સોનેરી પાંદડા તોડશો નહીં, ના લઈ જશો. I love them. હું તેમને ખૂબ ચાહું છું. એટલે કે મારા જે પાંદડા મને મળ્યા છે એને હું ખૂબ ચાહું છું. A man said, એક માણસે કહ્યું. I will sell the leaves and buy things for my family. હું પાંદડા વેચીશ અને મારા કુટુંબ માટે વસ્તુઓ ખરીદીશ. Then they ran away happily with all the golden leaves. અને કહે છે પછી તેઓ બધા જે સોનેરી પાંદડા સાથે ખુશીથી ભાગી ગયા, સોનેરી પાંદડા લઈને ભાગી ગયા. The bubble tree looked ugly without leaves. અને બાવળનું જે વૃક્ષ જે છે પાંદડા વિના કદરૂપું લાગતું હતું. The bubble tree started weeping. અહીંયા weeping એટલે crying. ક્રાય એટલે રડવું અને વીપ એટલે પણ રડવું, સમાનાર્થી શબ્દો છે, યાદ રાખજો. અને બાવળનું વૃક્ષ રડવા લાગ્યું. After 3 days, વનદેવી appeared again and said. 3 દિવસ પછી વનદેવી ફરીથી પ્રગટ થયા અને બોલ્યા. Dear બબુલ, વાલા બબુલ, why do you look so upset? તું કેમ આટલો બધો ઉદાસ દેખાય છે? Where are your golden leaves? અને તારા સોનેરી પાંદડા ક્યાં છે? I bless you with golden leaves, didn't I?
મેં તો તને વરદાન આપ્યું હતું સોનેરી પાંદડાનું, નહોતું આપ્યું તને વરદાન? એવું કહેવા માંગે છે. યસ યુ ડીડ. હા, તમે મને વરદાન આપ્યું હતું. બટ સમ પીપલ ટુક અવે ઓલ માય ગોલ્ડન લીવ્સ. પણ થોડા લોકો મારા બધા જ સોનેરી પાંદડા લઈ ગયા. નાવ આઈ થિંક, હવે હું વિચારું છું, આઈ શુડ હેવ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. હવે મારે કાચના ચળકતા પાંદડા હોવા જોઈએ. દેવી, ડોન્ટ ફર્ગેટ ટુ રિમૂવ માય થ્રોન્સ. અને દેવી, મારા કાંટા કાઢવાનું ભૂલશો નહીં, સેડ ધ બબુલ ટ્રી. આવું બાવળનું વૃક્ષ બોલ્યું. સોરી, બટ આઈ ફીલ ધેટ ઇટ મે બી રિસ્કી, સેડ વનદેવી. અહીંયા વનદેવી કે છે મને માફ કરો, પણ મને લાગે છે કે તે કદાચ જોખમ ભરેલું છે, એવું વનદેવીએ કહ્યું. That may be true, but the sparkling glass leaves will shine in the sunlight. હા, તમે કહો છો કદાચ સાચું હોય, પણ કાચના ચળકતા પાંદડા સૂર્યપ્રકાશમાં ચમકશે. I will look like a tree of light. અને હું જે છું એ કાચના ચળકતા પાંદડા ચમકશે એટલે હું પ્રકાશના વૃક્ષ જેવું દેખાઈશ. પ્લીઝ ડુ ઇટ ફોર મી. મારા માટે આટલું કરી દેશો? રિક્વેસ્ટેડ ધ બબુલ ટ્રી. અને આવું બાવળના વૃક્ષે વિનંતી કરી. ઓલ રાઇટ, એઝ યુ વિશ. તારી જેવી ઈચ્છા, સેડ વનદેવી. અને એવું વનદેવીએ પણ કહ્યું. ધ કાઇન્ડ વનદેવી ટચ ધ ટ્રંક ઓફ ધ બબુલ ટ્રી વન્સ અગેન વિથ હર મેજિક સ્ટિક. દયાળુ વનદેવી ફરીથી એકવાર તેની જાદુઈ લાકડી બાવળના ઝાડના થડને અડાડી. ધ નેક્સ્ટ મોર્નિંગ, બીજી સવારે, ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જ ઇન્ટુ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. અને બાવળના ઝાડના પાંદડા કાચના ચળકતા પાંદડા થઈ ગયા. અલાસ, અહીંયા અફસોસની વાત કરી છે. Its happiness did not last this time too. આ વખતે પણ તેની ખુશી લાંબો સમય ટકી નહીં. A stormy wind, તોફાની પવન, started blowing through the forest. જંગલમાંથી તોફાની પવન ફૂંકાવા लाग्યો. It blew so hard that all the sparkling glass leaves of the bubble tree broke into small pieces. અને બાવળના બધા જ કાચના ચળકતા પાંદડા નાના નાના ટુકડા થઈ ગયા. The bubble tree was ugly and leafless once again. બાવળનું જે વૃક્ષ હતું ફરી એકવાર કદરૂપું થઈ ગયું અને પાંદડા વગરનું થઈ ગયું. લીફલેસ એટલે પાંદડા વિનાનું. The bubble tree wept loudly. અને આ વખતે તો વીપનું ભૂતકાળનું રૂપ wept. બાવળનું વૃક્ષ મોટેથી રડવા લાગ્યું. The stormy wind broke all my leaves. અને કહે છે તોફાની પવને મારા બધા જ પાંદડા તોડી નાખ્યા. What shall I do? હવે હું શું કરીશ? The one Devi heard its sobs and appeared again. Sobs એટલે ડુસકા ભરવા વિદ્યાર્થી મિત્રો. વન દેવીએ હિયરનું ભૂતકાળ હર્ડ. વન દેવી જે બાવનનું વૃક્ષ જે ડુસકા ભરતું હતું એ સાંભળ્યું અને અપિયર્ડ અગેન અને ફરીથી દેખાયા, તેની સામે પ્રગટ થયા. What happened again? Why are you crying? said વનદેવી. તારી સાથે શું બન્યું છે અને તું શા માટે રડે છે? એવું વનદેવીએ તેને પૂછ્યું. The cruel wind broke all my glass leaves. ક્રૂર પવને મારા બધા જ કાચના પાંદડા તોડી નાખ્યા. Now I must have broad and smooth green leaves. હવે મારી પાસે પહોળા અને સુંવાળા લીલા પાંદડા હોવા જોઈએ. Only then I will be contented and happy. અને તેથી હું ખુશ અને સંતુષ્ટ થઈશ. કન્ટેન્ટેડ એટલે સંતોષ થવો વિદ્યાર્થી મિત્રો. અહીંયા સંતુષ્ટ થઈશ. સેડ બબુલ ટ્રી. આવું બાવળના વૃક્ષે કહ્યું. Let's try that this time.
ચાલો આ વખતે પણ પ્રયત્ન કરીએ, સેડ વનદેવી. વનદેવીએ કહ્યું. એન્ડ ગ્રાન્ટેડ બબુલ્સ વિશ, અને બાવળના વૃક્ષની ઈચ્છા પૂરી કરી. ધ નેક્સ્ટ મોર્નિંગ ધ બબુલ ટ્રી, અને બીજી સવારે બાવળનું વૃક્ષ tree had broad and smooth green leaves and no thorns, અને બીજા જ સવારે બાવળના ઝાડને પહોળા અને સુંવાળા લીલા પાંદડા હતા અને કોઈ કાંટા નહોતા. ઇટ વોઝ ફૂલ ઓફ જોય, અને તે ખૂબ જ ખુશ હતું. વાવ, ખુશીનો ઉદ્ગાર છે. વોટ બ્યુટીફુલ લીવ્સ આઈ હેવ, વાહ મારે કેટલા સુંદર પાંદડા છે. રોબર્સ વોન્ટ સ્ટીલ ધેમ, રોબર્સ એટલે લૂંટારો, ચોર લોકો, સ્ટીલ એટલે ચોરી કરવી. અહીંયા એવું કહે છે ચોર, લૂંટારાઓ તેને ચોરી નહીં જાય. ધ ક્રુઅલ સ્ટ્રોંગ વાઇન્ડ કાન્ટ બ્રેક ધેમ, અને ક્રૂર બળવાન પવન પણ તેને તોડી નહીં શકે. નાવ હવે, આઈ વિલ બી હેન્ડસમ એન્ડ હેપી ફોર એવર, હું હંમેશા દેખાવડું અને ખુશ રહીશ. એવું બાવળનું વૃક્ષ અહીંયા કહે છે. એ ખુશ થઈ જાય છે. ઓલ ઓફ સડન, અચાનક. ધેર કેમ 3 goats, અચાનક ત્યાં 3 બકરીઓ આવી. ગોટ્સ એટલે બકરીઓ. ધે વેર વેરી હંગરી, હંગરી એટલે ભૂખી હતી, તે ખૂબ જ ભૂખી હતી. ધે સો ધ બ્રોડ સોફ્ટ ગ્રીન લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી, તેમણે બાવળના ઝાડના પહોળા અને કૂણા લીલા પાંદડા જોયા. ધે રેન ટુ ઇટ એન્ડ સ્ટાર્ટેડ ઇટિંગ ઇટ્સ લીવ્સ, તે તેની તરફ દોડી અને પાંદડાઓ ખાવા લાગી. આઉચ આઉચ, દુઃખનો ઉદ્ગાર છે વિદ્યાર્થી મિત્રો. આપણને કંઈક વાગે ત્યારે પણ આપણે આઉચ કહીએ છીએ. એવું અહીંયા બાવળના પાંદડા ખાવામાં આવે છે, બકરીઓ ખાવા માંડે છે ત્યારે આ બાવળનું વૃક્ષ આઉચ આઉચ કરે છે. ગોડ્સ પ્લીઝ ડોન્ટ એટ માય લીવ્સ, બકરીઓ મહેરબાની કરીને મારા પાંદડા ખાશો નહીં. ક્રાઇડ ધ બબુલ ટ્રી, અને એવું બાવળનું વૃક્ષ ચિલ્લાઈ ઉઠ્યું, બોલી ઉઠ્યું. ધ ગોડ્સ રિપ્લાઇડ, બકરીઓએ વળતો જવાબ આપ્યો. વી આર વેરી હંગરી, અમે ખૂબ જ ભૂખી છીએ. યોર લીવ્સ આર વેરી ટેન્ડર, ટેન્ડર એટલે કોમળ, એન્ડ ટેસ્ટી, તારા પાંદડા ખૂબ જ કૂણા, કોમળ અને સ્વાદિષ્ટ છે. વી વિલ ઈટ ધેમ ઓલ, અમે બધા જ ખાઈ જઈશું. ધ ગોડ્સ એટ અપ ઓલ ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી, અને બકરીઓ બાવળના ઝાડના બધા જ પાંદડા ખાઈ ગઈ. ધે ફેલ્ટ હેપી એન્ડ કન્ટેન્ટેડ, અને તેમને આનંદ હતો અને તેનો સંતોષ પણ થયો. ધ બબુલ ટ્રી વોઝ ઇન ટીયર્સ અગેન, બાવળનું વૃક્ષ છે એ ફરીથી રડવા લાગ્યું. ઇટ ક્રાઇડ લાઉડલી, તેણે મોટેથી બૂમો પાડી. ઓ વનદેવી પ્લીઝ સેવ મી, ઓ વનદેવી મહેરબાની કરીને મને બચાવો. વનદેવી અપિયર અગેન વિથ અ સ્માઇલ ઓન હર ફેસ, અને ફરી એકવાર વનદેવી ચહેરા પર હાસ્ય સાથે, સ્મિત સાથે એ પ્રગટ થયા. ઓ ડિયર બબુલ, ઓ વાલા બાવળ, આઈ ગ્રાન્ટેડ ઓલ યોર વિશિસ બટ સ્ટીલ યુ આર નોટ હેપી એન્ડ સેટિસ્ફાઈડ, મેં તારી બધી ઈચ્છાઓ પૂરી કરી તો પણ તું ખુશ અને સંતુષ્ટ નથી. નાવ હવે, આઈ વિલ ગીવ યુ ધ લાસ્ટ ચાન્સ, હવે હું તને એક છેલ્લી તક આપીશ. ટેલ મી, મને કહે. વોટ ડુ યુ વિશ, તારી શું ઈચ્છા છે? ધ બબુલ સે ટુ ધ વનદેવી, અને બાવળના વૃક્ષે વનદેવીને કહ્યું. નાવ હવે, આઈ હેવ લર્ન્ટ અ લેસન, મને બોધપાઠ મળ્યો છે, હું બોધપાઠ શીખ્યો છું, ભણ્યો છું. આઈ ડોન્ટ વોન્ટ એની ગોલ્ડન લીવ્સ, મારે સોનેરી પાંદડા નથી જોઈતા. ગ્લાસ લીવ્સ ઓર બ્રોડ સોફ્ટ લીવ્સ, મારે સોનેરી પાંદડા, કાચના પાંદડા અને પહોળા કૂણા પાંદડા નથી જોઈતા. આઈ વોન્ટ ટુ બી રિયલ બબુલ ટ્રી, મારે સાચા બાવળનું વૃક્ષ થવું છે. મારા જેવા પાંદડા હતા એવા જ મને આપી દો, સોનેરી, કાચના
પહોળા સુંવાળા પાંદડા મારે નથી જોઈતા, મારે જેવું હું વાસ્તવમાં જેવું બાવળનું વૃક્ષ હતું તેવા પાંદડા મને આપી દો. પ્લીઝ મહેરબાની કરો. ગીવ મી બેક માય લીવ્સ એન્ડ લોંગ વ્હાઇટ થ્રોન્સ. મહેરબાની કરીને મારા પાંદડા અને લાંબા સફેદ કાંટા પાછા આપી દો. આઈ વિલ ઓલવેઝ બી હેપી એન્ડ કન્ટેન્ટેડ વિથ ધેમ. હું હંમેશા તેની સાથે ખુશ અને સંતુષ્ટ રહીશ. The વનદેવી gave it back its small green leaves and thorns. અને વનદેવીએ તેને તેના નાના લીલા પાંદડા અને કાંટા પાછા આપ્યા. Then the bubble tree stood happily in its original evergreen dress forever. અને ત્યાર પછી બાવળનું જે વૃક્ષ છે તેના મૂળ પોશાક લીલા પોશાકમાં હંમેશ માટે ખુશ ઊભું રહ્યું છે. હેપીલી ઇન ઇટ્સ ઓરિજિનલ વાસ્તવિક મૂળ પોશાકમાં લીલા પોશાકમાં એવરગ્રીન ડ્રેસ ફોરએવર. બાવળનું જે વૃક્ષ છે એ લીલા પોશાકમાં હંમેશ માટે ખુશ ઊભું રહ્યું છે. તમે જોયું હશે વિદ્યાર્થી મિત્રો, અહીંયા સરસ એવી વાત આપવામાં આવી છે. તમારે વિડીયો ધ્યાનથી જોવાનો છે અને મારી ચેનલ હજુ સુધી કોઈએ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાની છે. વિડીયોને લાઇક અને શેર જરૂર કરવાનો છે. ફરી મળીએ, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.